જય શ્રી રામ. આજે તારીખ 28/8/2024, ચંદ્ર, શ્રાવણ મહિનાની પૂનમ, રક્ષાબંધન. સૂર્ય એકદમ ઉગમણો છે અગ્નિખૂણા બાજુ. આજે ચંદ્રગ્રહણ છે. આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ને એ બાજુ ચંદ્રગ્રહણ બતા હે. 8:30 તે 10-11 વાગ્યા સુધી છે. તો હવે આપણે ભારતમાં તો ચંદ્રગ્રહણ નહીં બતાવે, આફ્રિકાની એ બાજુ બતાવે. ગઈ સાલ ચંદ્રગ્રહણ હતું આપણે ભારતમાં બતાવવાનું હતું. આજે પૂનમનું, શ્રાવણ મહિનાની પૂનમનું એ ચંદ્રગ્રહણ 9 થી 11 સુધી હતું. તો એ તારીખ 7/9/2025 ના દિવસે હતું. ને આજે છે તારીખ 28/8/2024. એટલે 8-10 દિવસનો ફેર પડે છે તારીખમાં ચંદ્રગ્રહણ. અને આજે બળેવ રક્ષાબંધનની પૂનમ છે. તો ગઈ સાલ કરતાં ચંદ્રગ્રહણમાં 8 દીનો ફેર છે. આટલી પૃથ્વી ઝુકાણ ઓછું કહેવાય. કારણ કે આફ્રિકામાં બતાવે છે આ જ ટાઈમે હતું, 8 વાગે, 8:30 થી તે 11 વાગ્યા સુધી હતું. અત્યારે તે 11 વાગ્યા સુધી છે. આપણે ભારતમાં ન બતાવે. તો આફ્રિકામાં બતાવે તો એ જે પશ્ચિમ બાજુ આફ્રિકા આવ્યું છે, તો એને ચંદ્રગ્રહણ છે અત્યારે. બોલો, તો આપણે કરતાં એ પૃથ્વી ઘણી નીચી કહેવાય. આપણે ઉપર મધ્યમમાં છીએ ભારત. એટલે જ આપણે ત્રણેય ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એમ અત્યારે આફ્રિકામાં ચંદ્રગ્રહણ બતાવે છે 8 થી તે 11 વાગ્યા સુધી બતાવે. અને આપણે ભારતમાં નથી બતાવવાના. અને 1-2 વર્ષ વૃષ્ટિ ઓછી થઈ છે. કારણ કે આ જે દક્ષિણ બાજુના, પશ્ચિમ બાજુના પવન એક જ ધારા રહે છે 3 મહિનાના. અને પવનમાં ભેજ નથી જરાય, ઉક્કો પવન ઉડે છે. જ્યાં નિવૃત્ત દિશામાં પવન દિશા જ નથી બદલતી. પણ હવે આ પૂનમ છે, રક્ષાબંધનની પૂનમ છે, એ પછી થોડુંક પૃથ્વી ઉત્તર બાજુ ભાગે ત્યારે રાજ્ય હરખા થઈ જાય. એટલે જે આ જે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું એક લીટીમાં આવ્યા કહેવાય. એટલે એ પછી એનું ઉત્તર બાજુ પ્રયાણ થઈ જાય પૃથ્વીનું. એટલે પછી વૃષ્ટિ થાય એવું મારું માનવું છે. અને પવનની દિશા તે 2 દીમાં બદલ છે આ 30 તારીખ સુધીમાં. અત્યારે તો એક ધારો એનો જ પવન છે. અને પૃથ્વી પવનની દિશા બદલશે તો જ વૃષ્ટિ થાય. કારણ કે આ પવન હા હુક્કો જ છે. અને અત્યારે વૃષ્ટિ મહિના દિવસથી આપણે સૌરાષ્ટ્રમાં તો નથી, પણ આ દ્વારિકા અને કચ્છ, ભુજ ને એ બાજુ તો વાવણીએ નથી થઈ. દ્વારકામાં અમુક ગામડોમાં ઓછો વરસાદ છે. તો હવે આ જે
પૂરબનો વરસાદ બધે થઈ જાય બહુ સારો એવું મારું અનુમાન છે. 1999માં આ રીતે થયું હતું, પણ વૃષ્ટિ પછી બહુ થઈ હતી પૂરબમાં. 15-20 ઇંચ પાણી પડ્યું હતું, 15-20. એટલે વૃષ્ટિ તો પૂર્વા નક્ષત્રમાં પૂરબમાં વૃષ્ટિ હારામાં હારી થાય એવું મારું અનુમાન છે. જય શ્રી રામ.